નમસ્કાર દોસ્તો, હું છું શિવમ સોલરમાંથી ધવલ પટેલ। આજે આપણે 3 કિલોવોટનું સંપૂર્ણ ઇન્સ્ટોલેશન જોઈશું, જેમાં આ છે પેનલો અને આ બાજુ જે પાઇપો પડી છે એનું ટોટલી આપણે ઇન્સ્ટોલેશનનો વિડીયો જોઈશું। જેમ કે આપ જોઈ રહ્યા છો, સૌથી પહેલાં નીચે બેઝ પ્લેટ લાગશે। બેઝ પ્લેટમાં આ એન્કર ફાસ્ટનર લાગી રહ્યા છે, જે એન્કર ફાસ્ટનરની લેન્થ 4 ઇંચની હોય છે, જે તમારા ધાબામાં લગભગ 3 ઇંચ જેટલું જાય છે અને 1 ઇંચ જેવું ઉપર રહે છે। ટોટલ બેઝ પ્લેટ લાગ્યા પછી આની ઉપર લેગ ઊભા થશે, જે આપણે થોડી વારમાં જોઈશું। અત્યારે લેગ કટિંગ થઈ રહ્યા છે, પાઇપોનું બરાબર એના માપ પ્રમાણે કટિંગ થઈ રહ્યું છે, એ પછી આપણે જોઈશું એના પર લેગ ઊભા થતા। આપ જોઈ રહ્યા છો જેવી રીતે કે હવે ટોટલ લેગ ઊભા થઈ રહ્યા છે। આ સોલરની હાઇટની વાત કરીએ તો 8 ફૂટ, જે પાછળનો લેગ આવશે એ 8 ફૂટની હાઇટ આવશે અને આગળના લેગની લગભગ 5.5 થી 6 ફૂટની હાઇટ છે। તો આપ જોઈ રહ્યા છો કે ટોટલ 2 લેગ ઊભા થઈ ગયા છે। 2 લેગ ઊભા થઈ ગયા છે, એમાં હવે ત્રીજો લેગ ઊભો થઈ રહ્યો છે, જેને જોઈએ આપણે। આને કહેવાય રાફ્ટર, કે જે બંને લેગને સપોર્ટ કરશે, પકડશે। તો રાફ્ટર ઊભું થઈ રહ્યું છે। લાગી રહી છે લેગ રાફ્ટર, આ સપોર્ટ લાગી ગયો છે, અહીંયા એક સપોર્ટ લાગી ગયો છે। હવે પર્લિન લાગશે। પર્લિનનું કામ છે પેનલને પકડવાનું। તમે જોઈ રહ્યા છો, આવી 1 2 3 અને ટોટલ 4 પર્લિન લાગશે। એ પર્લિન ઉપર પેનલ ફિટ થશે જે હુકથી। એ પેનલ ફિટિંગ થાય એટલે હું તમને બતાવું છું। સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું છે। આમાં ખાલી હવે પેનલ લગાવવાની બાકી છે, બાકી બધું કામ પતી ગયું છે। જેવી રીતે 1 2 3 4 પર્લિંગ, એના સપોર્ટ, અહીંયા સપોર્ટ, એ બધું જ પતી ગયું છે। અને અહીંયા હું બતાવીશ, કિરણભાઈ જરા કેમેરો નજીક લાવો। આ ભાઈ સ્પ્રે લગાવી રહ્યા છે, જયભાઈ આપણા। આ સ્પ્રેનું કામ છે, લાવ મારી જોડે। આ સ્પ્રેનું કામ છે, જે જગ્યાએ આપણે વેલ્ડિંગ માર્યું છે ત્યાં ભવિષ્યમાં કાટ લાગવાની શરૂઆત ત્યાંથી થાય છે। એટલે આ સ્પ્રે જ્યાં લગાવીએ છીએ ત્યાંનો મતલબ છે કે ત્યાં કાટ નહીં લાગે। આ કલર સ્પ્રે છે, આનું આયુષ્ય લગભગ 3-4 વર્ષ રહેતું હોય છે। પછી ફરીથી એક આવો સ્પ્રે તમારે ખરીદીને લગાવી દો તો આનું આયુષ્ય વધી જાય છે। હવે માત્ર પેનલ લગાવવાની બાકી છે। પેનલ લગાવવા માટે આપણે આ જે હુકનો ઉપયોગ કરીશું। આ છે જે હુક। આ જે હુક અહીંયા લાગશે, આની આવી રીતે જે હુક લાગશે અને આની ઉપર પેનલના હોલને સેટ કરીને પછી આ સ્ક્રૂ જે નટ છે એ નટ આમ ચડાવીને પેનલ ફિટ થઈ જતી હોય છે, જે હું તમને આગળના વિડીયોમાં બતાવું।